નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો 1 જૂનથી મફતમાં મુસાફરી તો ગુજરાત સરકારની મોટી જાહેરાત તો ખેડૂતોને ખેતી કાર્યો પતાવી લેવા વિનંતી તો ગરીબોને મળશે 10,000 રૂપિયા તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો તો અંબાલાલ પટેલની નવી આગાહી અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયા સહિત ગુજરાતના 15 મોટા અને મહત્વના સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ YouTube ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો બંગાળના સીએમની મોટી જાહેરાત। મિત્રો સીએમ શુભેન્દુ અધિકારીએ 1 જૂનથી રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરીની જાહેરાત કરી છે। બંગાળના વિવિધ ભાગોમાં વિભાગોની ફાળવણી પણ કરવામાં આવી છે। અગ્નિમિત્રા પોલને મહિલા અને બાળ વિકાસ વિભાગ સોંપવામાં આવ્યો છે। દિલીપ ઘોષને પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગ, નસીક પ્રામાણિકને રમતગમત અને યુવા કલ્યાણ વિભાગ અને ખુદીરામ ટુડુને આદિવાસી બાબતોનો વિભાગ સોંપવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું ગુજરાત પર અર્નબ વાવાઝોડાનો ખતરો? મિત્રો હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ બંગાળની ખાડીમાં એક શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર લઈ રહ્યું છે। આ સિસ્ટમ આગામી દિવસોમાં ચક્રાવતી તોફાનમાં પરિવર્તિત થવાની પૂરેપૂરી સંભાવના છે। મિત્રો હાલમાં એક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી નજીક સ્થિત છે જે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવી શકે છે અને આ કુદરતી હિલચાલને કારણે ચોમાસાની ગતિમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારની મોટી જાહેરાત। મિત્રો રાજ્ય સરકારે આદિવાસી સમુદાયમાં વર્ષોથી ચાલતી જેનેટિક બીમારીઓ સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયાને અટકાવવા માટે ગુજરાત ટ્રાઇબલ જીનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ જાહેર કર્યો છે। આ પ્રોજેક્ટ હેઠળ 17 જિલ્લાઓમાં વસતા 20 આદિવાસી સમુદાયોના આશરે 4,000 બાયોલોજિકલ સેમ્પલ્સ લઈ જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે। આનાથી રોગના કારણરૂપ જનીનો ઓળખી બાળપણથી સારવાર અને ભવિષ્યની પેઢીમાં તેનું નિવારણ શક્ય બનવાનું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 333 રૂપિયા બચાવના 17 લાખ રૂપિયા મેળવો। મિત્રો પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટમાં હાલ 6.7% વ્યાજ દર મળે છે। ખાતું ખોલવા માટે ન્યૂનતમ 100 રૂપિયાથી શરૂઆત કરી શકાય છે અને 10 વર્ષથી વધુ ઉંમરના સગીરો પણ વાલીની મદદથી આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે। દરરોજ 333 રૂપિયા બચાવીને માસિક 10,000 રૂપિયા જમા કરવાથી 5 વર્ષમાં 6 લાખ મુખ્ય રકમ અને 1.13 લાખ વ્યાજ સાથે કુલ 7.13 લાખ થાય છે। વધુમાં 5 વર્ષ ચાલુ રાખવાથી કુલ 17.8 લાખનું ફંડ બનતું હોય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના અંગે પીએમ મોદીનું મોટું નિવેદન। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદમાં ભાજપની રેલી દરમિયાન દેશવાસીઓને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા સંકલ્પ લેવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું છે કે સોનાની આયાતમાં મોટી માત્રામાં વિદેશી હુડિયામણ ખર્ચાય છે જેની બચત દેશ હિતમાં જરૂરી છે। અગાઉ યુદ્ધ સમયે લોકો સોનાનું દાન કરતા આજે દાનની જરૂર નથી, માત્ર ખરીદી ટાળવાની જરૂર છે। કોઈપણ પ્રસંગે સોનું ન ખરીદીને આર્થિક મજબૂતીમાં સહયોગ આપવા પીએમ મોદીએ ભાર મૂક્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા। મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે। પીએમ સ્વાનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષમાં 10,000 અને બીજા વર્ષમાં 20,000 સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ। મિત્રો રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે। કંડલામાં 45.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાય છે જ્યારે અમદાવાદમાં પારો 43.3 ડિગ્રી સુધી રહ્યો છે। હવામાન વિભાગના મતે આગામી 5 દિવસમાં અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। સૂકા પવનોને કારણે ઉકળાટ વધતા તંત્રએ બપોરે બહાર ન નીકળવાની સલાહ આપી છે અને 17 મે સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદીના એક નિવેદનથી સોનાના ભાવ ધડામ। મિત્રો હૈદરાબાદમાં વિશાળ જનસભામાં પીએમ મોદીએ કહ્યું હતું કે મધ્યમ વર્ગ અને સંપન્ન પરિવારોને 1 વર્ષ માટે સોનાના દાગીના ખરીદવાનું
ટાળવાની અને રજાઓ ગાળવા માટે વિદેશ ન જઈ ભારતના સ્થળોને પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે. એવું લાગે છે કે પીએમ મોદીના નિવેદન બાદ મીડિયા રિપોર્ટમાં જે સંભાવના વ્યક્ત કરાઈ હતી એ જાણે સાચી પડતી જોવા મળી રહી છે. કારણ કે આજે વાયદા બજાર ખુલ્યું ત્યારથી સોનું લાલ નિશાનમાં જોવા મળ્યું છે. IBGAની વેબસાઇટ પર આજના ભાવ જોઈએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 801 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 1,50,277 રૂપિયા પર પહોંચી ગયો છે, જે ગઈકાલે છેલ્લા કારોબારી દિવસ 8 મેના રોજ 1,51,078 રૂપિયા પર બંધ થયો હતો.